तो हेलो मित्रों, મહેસાણાથી રાધનપુર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને એનું લોકેશન જોવું છે તો તમે લોકેશન પણ કઈ રીતે જોઈ શકો છો। તો સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મળવાની છે અને તમે ઘરે બેઠા પણ મિત્રો આ બધી જ માહિતી મેળવી શકો છો। તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો અને ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મહેસાણાથી રાધનપુર જવા માટે કેટલી બસો છે અને લાઈવ લોકેશન કઈ રીતે જોવાનું છે અને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે જોવાની છે। તો પહેલા જ નંબરની મિત્રો બસ છે મિત્રો હિંમતનગર રાધનપુર વાયા મહેસાણા। તો હિંમતનગરથી તો મિત્રો 4:19 નીકળી ગઈ છે, मतलब સાંજે 4:43 અત્યારે જો 4:43 થઈ છે ને નીકળવાની છે 4:19 मतलब નીકળી ગઈ છે। જે તમને મિત્રો વિજાપુર મળશે 4:58 અને મહેસાણા તમને મળશે 6:08। તો હારીજ તમને 7:38 અને રાધનપુર તમને પહોંચાડશે 8:54। બસ છે ઓર્ડિનરી અને લાઈવ લોકેશન છે, જેનું લોકેશન આવી રીતે પણ તમે મેળવી શકો છો। જો બસ આ રીતે લોકેશન પણ તમને જોવા મળી રહેશે। બીજા નંબરની છે દાહોદથી રાધનપુર ગુર્જર નગરી છે મિત્રો। તો એની પર આપણે ક્લિક કરીએ તો કેટલા વાગે નીકળે છે દાહોદથી 11 વાગે। તો લીંબડી દાહોદ 11:29, જાલોદ 11:57, સંતરામપુર 12:50, લુણાવાડા 2:03, મોતીપુરા 2:44, મોડાસા 3:08, મોતીપુરા 4:08, હિંમતનગર 4:12, વિજાપુર 4:57, વિસનગર 5:42 અને મહેસાણા 5:46 તમને મિત્રો મળશે। જેવી રીતે હિંમતનગર આ ટપકા છે, લાઈવ લોકેશન છે મિત્રો, આના ઉપર ક્લિક કરીને તમે પણ ચેક કરી શકો લાઈવ લોકેશન। ત્યાર પછી મહેસાણાથી મિત્રો ચાણસમાં 7:02 પહોંચાડશે, સમી 7:18, હારીજ 7:33 અને રાધનપુર 8:34 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ અમદાવાદ ટુ ભાભર, જે ગુર્જર નગરી છે મિત્રો, અમદાવાદથી નીકળી છે 4:31 સાંજે। જે મિત્રો પાલડી અમદાવાદ 4:20 મળશે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 4:54 મળશે, અદાલત ચોકડી અમદાવાદ 5:21 મળશે, છતરાલ કલોલ 5:44, મહેસાણા 6:54, રાધનપુર ચોકડી મહેસાણા 6:57, ચાણસમાં 7:54, હારીજ 8:32, સમી 8:21, રાધનપુર 9:43 અને ભાભર 10:38 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ બોરસદથી રાધનપુર છે મિત્રો, જે એક્સપ્રેસ છે મિત્રો। તો બોરસદથી નીકળી છે 3:12, જે આણંદ નવું બસ સ્ટેન્ડ તમને મળશે 3:45, સિટીઓમ અમદાવાદ 5 વાગે, અમદાવાદ 5:07, રાણી બસ સ્ટોપ અમદાવાદ 5:21, મહેસાણા 6:44, ધીણોદ 7:05, ચાણસમાં 7:21, હારીજ 7:48, સમી 8:15 અને રાધનપુર 8:29 તમને મિત્રો પહોંચાડી દેશે। જે મિત્રો તમારે લાઈવ લોકેશન જોવું હોય તો આની પર ક્લિક કરીને તમે એનું લાઈવ લોકેશન પણ જોઈ શકો છો। આવી રીતે આ બસનું આઇકન છે એટલે બસ પહોંચી છે મિત્રો। ત્યાર પછી આગળની વાત કરીએ મિત્રો, આ બસો હજી હવે નીકળવાની છે, જે આપ જોઈ શકો છો। આ જે બસો છે અમદાવાદ તો રાપર છે ઓર્ડિનરી, તો એ મિત્રો મોડા નીકળવાની છે, એટલે કે રાત્રે 9 વાગે નીકળે છે અમદાવાદથી। તો આવી રીતે એના સ્ટેશન છે, પાલડી અમદાવાદ આ રાતનો ટાઈમ છે મિત્રો, બધું જોઈ શકો છો આપ। જો અહીંયા રાપર 4:20, તો રાધનપુર તમને 1:30 રાતે પહોંચાડી દેશે। તો આગળની બીજી બસ છે મિત્રો દાહોદથી રાધનપુર એક્સપ્રેસ। તો એ પણ મિત્રો નીકળે છે 5 વાગે, આપ જોઈ શકો છો, मतलब સાંજે 5 વાગે નીકળવાની છે। જે એક્સપ્રેસ છે મિત્રો જાલોદ તમને મિત્રો મળશે 6 વાગે, શંખેશ્વર સુખાસર લખ્યું, સોરી માફ કરજો, સુખાસર 6:35। તો હવે મિત્રો આ એપ્લિકેશન કયું છે, એપ્લિકેશન આપણે કઈ રીતે જોવાનું છે। એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। એપ્લિકેશનનું આઇકન પણ તમને દેખાડી દઈશું। એપ્લિકેશનનું આઇકન છે, એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ લખેલું છે। આ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે તમને પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન મળી રહેશે અને અહીંયા તમારે સર્ચ બાસ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સર્ચ બાસ ઉપર ક્લિક કરશો ને અહીંયા આપણે સર્ચ કરવાનું છે જ્યાં તમારે જવાનું છે। તો દાખલા તરીકે હું અહીંયા લખી લઉં છું મહેસાણા, તો અહીંયા મેં મહેસાણા લખી લીધું છે। તો અહીંયા સોરી મહેસાણા આ રીતે લખવાનું એટલે મહેસાણા બસ સ્ટોપ આવી ગયું છે ને અહીંયા આપણે લખીએ રાધનપુર। તો
તો આવી રીતે મેં રાધનપુર લખ્યું છે, તો રાધનપુર મિત્રો આવી રીતે લખાઈને આવી જશે. એની પર ક્લિક કરી લેવાનું અને અહીંયા સર્ચ બસ છે એની પર આપણે ક્લિક કરશો એટલે જેટલી પણ મિત્રો બસો હશે ને બધી તમારી આવી રીતે સામે આવી જશે જે બસો હશે. તો માહિતી મિત્રો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.